યશોદાની પાછળ પાછળ જાય, મોઢામાં માખણ પધરાવે, માખણ ખવડાવે, મિશ્રી ખવડાવે. આમ કરતા કરતા ધીરે 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 આવા લીલાઓ થતા લાગે. કયું કયા અલગ અલગ રોજ અલગ અલગ નામથી બોલાવે. ક્યારેક એને કૃષ્ણ કે, ક્યારેક કાળિયો કે, ક્યારેક નંદકુંવર કે, ક્યારેક યશોદા વત્સલના નામથી બોલાવે. પણ હજી મૂળ નામકરણ સંસ્કાર થયું ન. વારે ઘડી નજર લાગતી હતી, ક્યારેક ક્યારેક આવા અસુરો આવતા હતા. એટલે યશોદાના મનમાં શંકા થઈ, નંદરાય ને કીધું, નંદરાય આપણે આપણા બાળકની કુંડળી નથી બનાવડાવી, એના નામકરણ સંસ્કાર કરવા જોઈએ. કુંડળી બનાવડાવો તો ખબર પડે ગ્રહો કેવા છે, તો વિધિ કરવાની તો આપણે કરીએ. અને પ્રભુનું કરવું એ જ વખતે ગર્ગાચાર્ય ગામમાં વધાર્યા. આ ગર્ગાચાર્ય વસુદેવના કુલગુરુ છે. એટલે વિચાર કર્યો કે આમે આયા છે તો આપણે રોહિણીજીના પુત્રનું નામકરણ સંસ્કાર કરશે, ભેગા ભેગા આપણે આપણા બાળકના નામકરણ સંસ્કાર પણ કરાવી દઈએ. નંદ બાબા યશોદા બંને જઈ અને ગર્ગાચાર્યને નિવેદન કર્યું કે તમે મારા બંને બાળકોના નામકરણ સંસ્કાર કરજો. ગર્ગાચાર્યને તો ખબર હતી કે કદાચ આ દેવકીનું જ બાળક છે જે નંદરાયના ત્યાં આવ્યું છે, અને હું જો નામકરણ સંસ્કાર કરીશ તો કંસને ખબર પડી જશે. એટલે આપણે કરીએ એવું કે તમારે કોઈને બોલાવવા નહીં, તમે હું રોહિણીજી અને યશોદા જેને બંને બાળક કોઈને બોલાયા વગર ગૌશાળામાં બેસી કોઈને ખબર ન પડે એવી રીતે આપણે નામકરણ સંસ્કાર કરી દઈશું. આટલો વિચાર કરી મનમાં નક્કી કર્યું. યશોદાને બધી વાત કરી. આવતીકાલે સવારે આપણા બાળકોના નામકરણ સંસ્કાર કરવાના છે. રોહિણીજીએ યશોદાને બહુ જ વખાણ કર્યા. ગર્ગાચાર્ય બહુ વિદ્વાન છે, બહુ જ મોટા છે, બહુ જ્યોતિષના ઉદ્ભટ વિદ્વાન છે, એના જેવું કોઈ જ્યોતિષી નથી. આપણે વામદેવ કીધું, પણ યશોદાના મનમાં વિશ્વાસ હતો. આટલા મોટા મહારાજ છે, જાહેરમાં નામકરણ કરતા બી દે છે. આટલા મોટા વિદ્વાન હોય એમને તો એ કઈ બી હશે, જી હશે પ્રભુની કૃપા. આપણે તો આપણા બાળકનું નામ પડે છે એટલું છે. સવારના પરમાં ઉઠ્યા, બંને બાળકો તૈયાર કર્યા. યશોદાએ કીધું એક કામ કરીએ, મારા બાળકને તું લઈ લે, તારા બાળકને મારા ખોળામાં સુવાડે. આપણે જોઈએ, જો આ મહારાજ વિદ્વાન હશે તો એને ખબર પડી જશે મોટું કોણ અને નાનું કોણ, અને જો વિદ્વાન નહીં હોય તો ખબર નહીં પડે. એટલે યશોદાએ અને રોહિણીજીએ પોતપોતાના બાળકો બદલી દીધા. આ ભગવાનની લીલા છે. બોલો જય શ્રી કૃષ્ણ. ભગવાન આ વખતે નાના બનીને આવ્યા છે. ગઈ વખતે પ્રભુ મોટા હતા અને બલરામજી નાના હતા. રામાવતારમાં રામ ભગવાન બહુ ગુસ્સો નથી કર્યો, પણ લક્ષ્મણે પદ પર ગુસ્સો આવ્યો. કારણ કે થતું એવું કે રામા અવતારમાં જેટલા અસુર આવે, જેટલા રાક્ષસો આવે, એ બધા જ રાક્ષસો જેટલા આવે એ બધાને રામ ભગવાન જ મારે. રામ ભગવાન સિવાય લક્ષ્મણનો વારો જ ના આવે. એટલે બેટિંગ રામ જ કરે. બોલો જય શ્રી કૃષ્ણ. લક્ષ્મણનો વારો આવે જ નહીં. હવે કરવાનું શું? લક્ષ્મણનો વારો જ ના આવે. લક્ષ્મણે પ્રભુને કીધું, પ્રભુ ધ્યાન આપજો, આવતા જન્મમાં મહેરબાની કરી તમે નાના બનજો અને હું મોટો બનીશ, ત્યારે ખબર પડશે. પ્રભુ તથાસ્તુ. પણ ભગવાન નાના બનીને પણ પોતાની મોટપ તો છોડતા જ નથી. એટલે ભગવાન મોટા આવ્યા. નામ તો પહેલું ભગવાન જ પડશે. ખોળા બંધાઈ ગયા. રોહિણીના ખોળામાં નંદકુંવર અને યશોદાના ખોળામાં વસુદેવજીના મોટા પુત્ર બલરામ બંને સુવાડ્યા. ગર્ગાચાર્ય પાસે ગયા. સુંદર ગણપતિ પૂજા કરવામાં આવી. પુણ્યાવાચનાથી કર્મ કર્યા અને પછી નામકરણ સંસ્કાર કરવા માટે બંને બાળકોને આગળ બોલાવ્યા. સૌથી પહેલા રોહિણીજીના ખોળામાં સુતેલા બાળક તરફ નજર પડી ગર્ગાચાર્યની, અને આંખમાં આંખ નાખી જોયું અને મનમાં અદ્ભુત ભાવ, કોણ છો, કેવા છો પ્રભુ? આંખ બંધ કરીને ધ્યાન કર્યું ત્યારે ખબર પડી કે રોહિણીજીના ખોળામાં જે બાળક સુતા છે એ કોઈ સામાન્ય બાળક નથી. સ્વયં ભગવાન નારાયણનો જ અવતાર છે. ક્યારેક ક્યારેક કેટલાક સમય આ જ તત્વ એ વામન બનીને આવ્યા, તો નૃસિંહ બનીને આવ્યા, ક્યારેક રામ બનીને આવ્યા. અને કળિયુગના આરંભના પૂર્વ સમયમાં કૃષ્ણ ભગવાન આટલું સુંદર રૂપ લઈને આવ્યા છે. શરીર તમારું કાળું છે, કાળી રાતે જન્મ્યા છો, અને અંધકાર જેવું તમારું સ્વરૂપ છે, અને આખી દુનિયાનું તમે આકર્ષણ કરશો એટલે દુનિયા તમને કૃષ્ણ નામથી ઓળખશે. મારે કીધું, મહારાજ નામ તો હરખું આપો. બોલો જય શ્રી કૃષ્ણ. આજકાલ તો નામ આપણે અહીંયા અમેરિકામાં તો તમારે પહેલેથી આપી દેવાનું. તમને તો ફોન કરે. છોકરું આયા પહેલા, મહિના પહેલા ફોન આવ્યો,
કે મારા 5-6 રાશિ કાઢી આપો, આ દિવસે બાળક આવે તો આ રાશિ, આ દિવસે આવે તો આ રાશિ, આ દિવસે આવે તો આ રાશિ. એના બધા નામોના ઓપ્શન્સ શોધી લાગે. પહેલા એવું નહોતું. ત્યારે તો જન્મના 6 દિવસ પૂરા થાય, 6ઠીમાં વિધાતા લેખ લખે, પછી જ કુંડળી નીકળે. મહારાજ નામ એવું આપો કે બોલવામાં સરળ હોય. હસતા હસતા ગર્ગાચાર્ય કહે, યશોદા આ તારો બાળક છે. એ લોકો એમને યશોદા નંદન પણ કહે છે. નંદરાય બાળક એ લોકો નંદરાય કહેશે. એક નામ નહીં, આના તો 1000 નામ બનશે. રોજ નવ નામ લાવશે. જે કામ કરશે એ નામ બદલાઈ જશે. ક્યારેક ક્યારેક ગાયોને ચરાવવા જશે એટલે લોકો એને ગોપાલ કહેશે. ગાયોનું રક્ષક બનશે તેને ગૌપાલક કહેવામાં આવશે. નંદરાયનો આ દીકરો છે એટલે લોકો એને નંદરાય કહેશે. યશોદાનો બહુ લાડીલો છે એટલે યશોદા વત્સલ લોકો એને કહેશે. ક્યારેક ક્યારેક રણછોડ છે તો લોકો એને રણછોડ પણ કહેશે. એક નહીં, 1000 નામ આ કૃષ્ણ બનશે. એટલે લખવામાં આવ્યું, હરિ તારા નામ છે પાર કહે નામે લખવી કંકોતરી, મધુરામાં મોહન ગોકુળ ગોવાળીયો રણુ જાનારાય રણછોડ કહે નામે કંકોતરી. એક નહીં, કૃષ્ણ 1000 નામ બનશે. અનેક નામોની વ્યાખ્યા કરી. બે હાથ જોડી પ્રભુને વંદન કર્યું. કેટલો ભાગ્યશાળી તમારા નામ પાડવાનું મને ભગવાન સૌભાગ્ય પ્રાપ્ત થયું. ત્યાર પછી બલરામને સામે જોયું, બલરામની કુંડલી જોઈ, બલરામનું સ્વરૂપ જોયું અને કીધું, રમયન યોગિનો યસ્ય. અલગ અલગ યોગીઓના હૃદયમાં રમણ કરો છો એટલે તમને લોકો રામના નામથી જાણશે. તમે મોટા બનીને આવ્યા છો એટલે લોકો તમને રામ કહેશે. પણ બળ તમારું અધિક હશે એટલે લોકો તમને બલરામના નામથી પણ ઓળખશે. આમ બંને નામ મળ્યા સમય જતા તમે આ દુનિયામાંથી પૃથ્વીનું સંકર્ષણ કરશો એટલે લોકો તમને સંકર્ષણ પણ કહેશે. હળ તમે ધારણ કરશો એટલે તમને બલધર હળધર પણ કહેવામાં આવશે. આવા એમના પણ અનેક નામો પાડ્યા.